વિશ્વના લોકો માટે સંદેશો. પૃથ્વીના લોકો. એક મહત્વપૂર્ણ સત્ય જે લાંબા સમયથી છુપાયું હતું, હવે તમારે માટે ખુલ્લું કરવાની જરૂર છે. એક મહાન કોસ્મિક ઘટના જે માનવજાત માટે એક મહત્વપૂર્ણ મરળ બનશે, નજીક આવી રહી છે. નેપચ્યુન પ્રકાશિત થશે. પ્રકાશનું આગમન. નેપચ્યુનનો પ્રકાશ, જે 15-20 ડિસેમ્બર 1931 માટે નિર્ધારિત છે, માત્ર ખગોળીય ઘટના નથી. આ એક દૈવી પ્રકાશન છે, એક આધ્યાત્મિક પ્રકાશ છે, જે અમારી દુનિયાનું રૂપાંતર કરશે. આ ક્ષણ અંધકારનો અંત અને નવા યુગની શરૂઆતનો સંકેત છે, જ્યાં આખી માનવજાત સત્ય સાથે મુખામુખી થશે. આ શા માટે મહત્વપૂર્ણ છે? ભ્રમનો અંત. જે કંઈ પણ ખોટ પર આધારિત છે, જે કંઈ પણ નબળા આધાર પર બનેલું છે, તે બધું નાશ પામશે. જે ભ્રમ માનવજાતને અજ્ઞાનમાં રાખે છે તે ગાયબ થઈ જશે. નેપચ્યુનનો પ્રકાશ એક વૈશ્વિક પરિવર્તનનું પ્રતીક છે, જે દરેકને દુનિયાને તે જેવું છે તેવું જોવાની અપીલ કરે છે. અનન્ય તક. આ ઘટના દરેક વ્યક્તિને પોતાના હૃદય અને મનને ખોલવાની, પ્રકાશ તરફ આગળ વધવાની અને અંતે જીવનનો ઊંડો અર્થ સમજવાની તક આપે છે. મેચના જીવનનું પુસ્તક તમારું માર્ગદર્શક. આગામી પરિબળોને સમજવા માટે અને આ વિશાળ પરિવર્તન માટે તૈયાર થવા માટે તમારે મેચના જીવનનું પુસ્તક વાંચવું અને ચિંતન કરવું જોઈએ. આ પુસ્તક એક કી છે, જીવંત જળનો સ્ત્રોત છે, જે દૈવી યોજનાને પ્રકાશિત કરે છે અને તમને સત્યના માર્ગ પર દોરી જાય છે. આ સામાન્ય પુસ્તક નથી. આ તે લોકો માટે લખાયું છે જે નિષ્ઠાવાન હૃદયથી પ્રકાશની શોધમાં છે અને જે સત્યને સ્વીકારવા તૈયાર છે. પ્રકાશનની સરળતા. નેપચ્યુનના પ્રકાશ પછી એક બાળક પણ તેની શિક્ષણોને સમજશે, કારણ કે પવિત્ર ગ્રંથોને આવરેલું પડદું ચીરી લેવામાં આવશે. વિશ્વવ્યાપી અપીલ. આ સંદેશ માત્ર કેટલાક માટે જ નહીં, પણ દરેક માટે છે, કોઈ પણ અપવાદ વિના. તમે બધા આ પરિવર્તનનો ભાગ બનવા માટે આમંત્રણ પ્રાપ્ત કરશો. મૂંઝવણમાં ન રહેવું. તમારા આસપાસના સંકેતોને ઓળખો. આ દુનિયામાં દેખાતી ગડબડ માત્ર આધ્યાત્મિક પુનર્જન્મનો આરંભ છે. સત્યની શોધ કરો. જીવનનું પુસ્તક વાંચો. તમારું મન અને હૃદય તૈયાર કરો. પ્રકાશમાં એકતામાં જોડાઓ. જ્યારે નેપચ્યુન પ્રકાશિત થશે, તે સમજનાર લોકો નવી દુનિયાની તરફ આગળ વધશે. આ ક્ષણની તાત્કાલિકતા. સમય ઓછો છે. આપણે પરિવર્તનના તબક્કામાં પ્રવેશ કર્યો છે. તે સમય જ્યારે સમજદારી અને તૈયારી અનિવાર્ય છે. સત્ય નજીક છે, પરંતુ તે તમારી પાસેથી એક વસ્તુની માંગ કરે છે: સાંભળવા માટે નમ્રતા અને કાર્ય કરવા માટે ઈચ્છા. હું તમારાથી સરળ રીતે કહું છું, આ હવે પ્રકાશ પસંદ કરવાનો અથવા અંધકારમાં રહેવાનો સમય છે. એક તેજસ્વી ભવિષ્ય. નેપચ્યુનના પ્રકાશ પછી તમારે પુસ્તક વાંચવા અને ભગવાન તરફ પાછા ફરવા માટે 1 વર્ષની કૃપા મળશે. ત્યારબાદ 1 વર્ષનું વિમુક્તિનું વર્ષ આવશે અને અંતે એવો સમય આવશે જ્યારે પૃથ્વી શુદ્ધ કરવામાં આવશે. જે સાંભળશે અને સમજશે તેઓ આ નવી પૃથ્વીમાં વસવાટ કરશે, એક એવી દુનિયામાં જે દૈવી વ્યવસ્થાથી સુસંગત છે. આ સંદેશ તમને આપવામાં આવેલા પ્રકાશની કી છે. તેને તમારા હૃદયમાં સ્વીકારો, તેના પર ચિંતન કરો અને તૈયાર થાઓ. પ્રકાશ આવી રહ્યો છે અને સત્ય ઊભું થઈ રહ્યું છે.